કરીને આજના વિડીયોની આપણે માહિતી આપવાની છે હાલના હવામાનની ને મહત્વની માહિતી એ છે કે હવે વરાપ ક્યારે નીકળશે, કેમ કે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં છેલ્લા અનેક દિવસોથી સારા એવા વરસાદો પડી રહ્યા છે અને વરાપની જરૂર છે. વરાપ નીકળે તો ખેડૂતો એવું વિચારે છે કે અમે નિંદામણની દવાનો ઉપયોગ કરી શકીએ, સાથી હાંકી શકીએ, નિંદામણ નીંદી શકીએ અને બીજી દવા પણ નાખવી હોય તો અમે નાખી શકીએ. વરાપની ખાસ જરૂર છે એવા ઘણા બધા ખેડૂત ભાઈઓ છે કોમેન્ટ કરી રહ્યા છે. ત્યારે વરાપ વિશેની વાત કરવાની છે. આમ તો ગઈકાલના વિડીયોમાં પણ આપણે જણાવ્યું હતું કે 27, 28 અને 29 તારીખ એમ 3 દિવસ સારા વરસાદની શક્યતાઓ છે. આજે તારીખ થઈ ગઈ છે 27 જૂન 2025. આજે 27 તારીખ સુધીની જો વાત કરવા જઈએ તો આજ દિવસ સુધી આપણે સારા વરસાદો પડ્યા. હજુ 2 દિવસ પણ સારા વરસાદો પડવાના છે અને 2 દિવસ પછી આપણે વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે. એટલે વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં 2 દિવસ ઘટાડો નોંધાશે. છતાં પણ એક મોટી સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈ છે. એટલે મોટી સિસ્ટમ પસાર થઈ એટલે ડાયરેક્ટ વરસાદ છે એકદમ બંધ ન થઈ જાય. એ જે મોટી સિસ્ટમ પસાર થઈ હોય પછી એના આઉટર ક્લાઉડ અને પાછળની જે લેયરો હોય છે એ લેયરોને કારણે હળવા ઝાપટાઓ છે ચાલુ રહેતા હોય. એટલે હળવા ઝાપટાઓ ચાલુ રહેશે અને સંપૂર્ણ વાતાવરણ છે ચોખ્ખું થશે તો પણ 4 અથવા તો 5 જુલાઈ આવી શકે છે. એટલે કે હજુ આપણે ઝાપટાઓ ચાલુ રહેશે. ઘણા બધા વિસ્તારો એવા હશે કે એમાં ઝાપટાઓ બંધ થઈ જશે, પણ અમુક વિસ્તારો એવા છે એમાં ઝાપટાઓ ચાલુ રહેશે. 2 દિવસ તો સાર્વત્રિક વરસાદની આગાહી છે. હજુ આવતીકાલે 28 તારીખ, પરમ દિવસે 29 તારીખ, એમ 2 દિવસ હજી સાર્વત્રિક વરસાદ પડે પછી આપણે ઝાપટાઓ ચાલુ થશે. અને જે વિસ્તારોમાં કદાચ માની લઈ કે ઝાપટાઓ નહીં હોય તો એ વિસ્તારમાં પણ સંપૂર્ણ વરાપ નહીં હોય, કેમ કે 500 એચપીએ લેવલે ઘાટા વાદળો છવાયેલા છે. અત્યાર સુધી જે વરસાદો આવ્યા એ 700 એચપીએ લેવલથી એક જે સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થયું હતું એને કારણે આવ્યા. હવે 700 એચપીએ લેવલથી સર્ક્યુલેશન પસાર થઈ ચૂક્યું છે, છતાં પણ 500 એચપીએ લેવલે એટલે કે ખૂબ હાઈ લેવલે ઊંચા વાદળો છે છવાયેલા છે અને આ વાદળછાયું વાતાવરણ છે લગભગ 4-5 તારીખ સુધી યથાવત રહેશે. જો 4-5 તારીખ પછી કોઈ નવી વરસાદી સિસ્ટમ ન આવે તો પછી આપણે ખુલ્લી વરાપ નીકળે તેવી અપેક્ષા રાખી શકીએ. બાકી હમણાં 2-3 દિવસની અંદર કોઈ મોટી વરાપ નીકળે તેવી શક્યતાઓ નથી. એટલે ખાસ કરીને ખેડૂત ભાઈઓને મારે એ જણાવવાનું છે કે જે 2 દિવસ પછી વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં ઘટાડો થાય, સામાન્ય પછી છૂટાછવાયા ઝાપટાઓ પડતા હોય એ સમયગાળા દરમિયાન પણ આપણે જે ખેતરની અંદર ચોમાસુ પાકની અંદર જે કામો કરવા ઘટતા હોય એ કામો ધ્યાન આપીને કરી લેવા. કેમ કે આપણે ખુલ્લી વરાપની જો રાહ જોતા રહીએ તો હવે તો જુલાઈ મહિનો ચાલુ થશે થોડા દિવસની અંદર અને જુલાઈ મહિનો ચાલુ થશે એટલે પછી જુલાઈ મહિનામાં ખૂબ વધારે વરસાદોની પણ શક્યતાઓ રહેલી હોય. આપણે આશા રાખીએ કે જુલાઈ મહિનાની શરૂઆતમાં કદાચ એકાદી વરાપ આપણે સારી મળી જાય 2-5 દિવસની તો આપણા બધા કામો પૂર્ણ પણ થઈ જાય ને આપણા ખેતી પાકો માટે પણ સારું રહે. પણ કદાચ એવું ન બને, જો પાછળથી બીજી એક બંગાળની ખાડીની સિસ્ટમ આવી જશે તો પછી આપણે વરાપ માટે રાહ જોવી પડશે. એટલે જે 2 દિવસ પછીથી આપણે થોડું હળવું થાય, ભલે વાદળછાયું વાતાવરણ હોય તો વાદળછાયા વાતાવરણમાં પણ બને એટલે આપણે જે ખેતી કામો છે એ પૂરા કરી લેવા. કેમ કે હાઈ લેવલના વાદળો છે એ હમણાં હટવાના નથી, વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. વરસાદો ભલે 2 દિવસ પછી કદાચ વિરામ લે અને છૂટાછવાયા ઝાપટાઓ પડે છતાં પણ એકદમ ઘાટા વાદળો છે એ હાઈ લેવલના જે 500 એચપી લેવલે છવાયેલા રહેશે, જેને કારણે સૂર્યપ્રકાશ જે આપણા પાકને મળવો જોઈએ એ સૂર્યપ્રકાશ કદાચ હમણાં ન મળી શકે, આવું પણ થઈ શકવાની સંભાવનાઓ છે. એટલે ખાસ કરીને વરાપ માટેની જે માહિતી આપવાની હતી અને ઘણા બધા મિત્રોની જે કોમેન્ટ હતી એ મુજબ વરાપ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાનો મેં અહીંયા પ્રયત્ન કર્યો છે.